ચુડાયું છી લાગત લેલા નૈણિયા મેરે જીવ કે જીવન મેરે જીવ કે જીવન। बोलो सी प्राणात प्यारे की मेरी छाती दिल की कोमल तीन पर राखो नरम कदम एती से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीनादम जुदे करो जीनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो दम। बोलो सी प्राणात प्यारे की जय सद्गुरु महाराज की जय सुंदर साथ की जय बोल बोल पंजा वाले की। સર્વ સુંદર સાથને પ્રણામ। હવે ગઈકાલે આપણે નિસ્બતના સાગરની અંદર ડૂબકી મારી રહ્યા હતા અને સમય સંજોગોના કારણે અધૂરું રહી ગયું હતું, ત્યાંથી આપણે આગળ ચલાવીએ છીએ। એ ઇલમ એ ઇશ્ક और निस्बत कही जो ए तीनों सिपक माहे मोमिना निस्बत हकीजे। ए इलम ए इश्क और निस्बत कही जो ए तीनों सिपत इलम इश्क अने निस्बत आ जे त्रण सिफत छे ए तीनो सिफत मोहे मोमिनो आ कोनी पासे छे इलम इश्क अने निस्बत मोमिनो पासे छे कि परमधामनी ब्रह्मसृष्टि के जेमनु पर आत्म जेमनु असल तन छे राजीना चरणोनी अंदर छे एमनी पासे छे। निस्बत हकीजे पाછી निस्बत कही संसाરની નિસ્બત નહીં કે જેની નિસ્બત રાજ્ય સાથે છે, જેની નિસ્બત રાજ્ય ને સામાજિક સાથે છે એની વાત કરે છે, એ નિસ્બતી છે। ને તો બીજા તો કે છે કે ભાઈ હું પ્રણામી છું, હું રોજ સેવા કરું છું, હું રોજ આવું છું, રોજ સત્સંગ સાંભળું છું, તો મને કેમ નથી આ? નો ડાઉટ એ બધું જ કરે છે, પણ જો અંકુરી ન હોય, રાજ્ય સાથેની નિસ્બત ન હોય તો એને લજ્જત મળે ખરી, લજ્જત મળે ના મળે એવું કશું નહીં, પણ એને પરમધામ ન મળે, એમને બહિસ્તી મળે। એવા સુંદર સાધને શું મળે? બહિસ્તી મળે। અને કઈ બહિસ્તી મળે? બહિસ્તીની અંદર પાછી કઈ બહિસ્તી મળે? તો ત્રીજી બહિસ્તી મળે। સૌથી ઊંચી બહિસ્તી ત્રીજા નંબરની બહિસ્તી છે। જીવોની સૌથી ઊંચામાં ઊંચી બહિસ્તી ત્રીજા નંબરની છે। કેમ કે જે જીવો પર કોઈ બ્રહ્મ સૃષ્ટિ બેઠી નથી, જે જીવો પર બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે એ તો નસીબદાર છે, તો એમને પહેલી બહિસ્તી મળી। જે જીવો પર ઈશ્વરી સૃષ્ટિ બેઠી છે એને બીજી બહિસ્તી મળી, કારણ કે
એમને બહિષ્ઠી મળવાનું કારણ, પ્રમોશન મળવાનું કારણ છે કે જીવ સૃષ્ટિને, ઈશ્વરી સૃષ્ટિને લીધે મળે છે પ્રમોશન, પહેલી ને બીજી બહિષ્ઠી. પણ જે જીવ છે એની પાસે કશું જ નથી, પોતાની જાતે જાત મહેનતે શ્રમથી એ ત્રીજી બહિષ્ઠી પર આવે છે કે નથી મહેર બ્રહ્મ સૃષ્ટિની કે નથી મહેર ઈશ્વરી સૃષ્ટિની, ફક્ત એક રાજ્ય પર પૂરો યકીન રાખીને ચાલે છે. અને રાજ્ય કે છે, વાણી કે છે પ્રમાણે ચાલે છે. એટલા માટે એમને ત્રીજી બહિષ્ઠી મળે છે. એટલે જે આ જે ન્યામત છે, ઈશ્ક, ઇલમ અને નિસ્બત, એ જેને રાજ્ય સાથેની નિસ્બતી છે એને મળે છે. કિન પાયા ન ઇન ઇલમ કો, કિન પાયા ન એ ઈશ્ક. કોઈએ આ ઇલમને સમજી નથી શક્યું. ઈશ્કની તો વાત તો બહુ દૂર છે, રાજ્યના ઈશ્કની તો વાત બહુ દૂર છે. આપણે આ ઇલમને સમજી શક્યા છીએ, આપણે બધા જ. છતાં ઈશ્ક આવે છે. જુઓ તમે, તો એક પ્રશ્ન અવશ્ય પૂછજો. જ્યારે ગુરુજીઓ આવે, પારાયણ હોય, ગમે ત્યાં હોય, ગમે તે પ્રસંગ હોય, અવશ્ય પૂછજો કે ઈશ્ક કેમ નથી થતો, ઈશ્ક કરવા માટે શું કરવું જોઈએ, ઈશ્ક પેદા થવા માટે શું કરવું જોઈએ. બસ આ પ્રશ્ન અવશ્ય પૂછજો. રાજી સાથેનો ઈશ્ક. હા, રાજીના હુકમથી જ આપડવાના છે ને, એમના હુકમવાના થોડો પ્રેરાઈને આપણે જાગવાના છીએ. એમણે ફોસી જે નાખી છે એ જ ઉઠાડશે ને આપણને. એ ઉઠાડશે આપણને. એમણે જગાવી તો દીધા છે બેન, હવે કેટલા જગાવવાના બાકી છે? એમણે ઉઠાવી તો દીધા છે, જગાડી તો દીધા છે. જો જગાડી ન દીધા હોત તો પાતાળથી પરમધામ સુધીનું આપણને સૂઝ ન પડી હોત. એ જાગૃતિ છે, એ જાગૃતિ છે તમારી. તમે જાગી ગયા છો, તમને એની પણ નિંદ છે કે તમે કોણ છો, એની પણ તમને શુદ્ધ છે. રાજ્ય કોણ છે એની પણ તમને શુદ્ધ છે. પરમધામની અષ્ટપહોરની સેવાની પણ તમને શુદ્ધ છે. એટલે તમે જાગી તો ગયા છો, પણ જાગ્યા પછી હવે ઈશ્ક નથી કેમ આવતો? પ્રશ્ન અહીંયા છે. જાગ્યા પછી ઈશ્ક કેમ નથી આવતો? આપણે જાગ્યા છે તો રાજ્યની વાતો કરીએ છીએ, આપણે બીજાને જગાડવા પણ પ્રયત્ન કરીએ છીએ, પણ જે આવવું જોઈએ એ આવતું નથી. કે જેમ ઘરની અંદર નવું ઘર બંધાતું હોય તો તમે ઘરની અંદર બધી જ જગાએ લાઇટ ફિટિંગ કરાવી દીધું, પણ લાઇટ ફિટિંગ કરાવી દીધું એનો અર્થ એવો છે કે તમારે ઘરમાં લાઇટ આવી ગઈ? એનો અર્થ શું? લાઇટ ફિટિંગ કરાયનો અર્થ કનેક્શન તો લેવું પડે ને. હા, જ્યાં સુધી કનેક્શન ન થાય ત્યાં સુધી એનો કશો અર્થ નહીં. એમ આપણે આ બધું જ કરીએ છીએ, પણ જ્યાં સુધી રાજ્ય સાથેના, રાજ્યના દિલ સાથે તમારું કનેક્શન નહીં જોઈન્ટ થાય ત્યાં સુધી આનો કશો જ અર્થ નથી, મતલબ નહીં. તે રાજ્યના દિલ સાથેનું કનેક્શન કેવી રીતે કરવું? પ્રશ્ન અહીંયા છે. હું તો તમને પૂછવાની વાત કરું છું, હું પાછો જવાબ આપું છું. તો રાજ્યના દિલ સાથે કનેક્શન કેવી રીતે કરવું? આ પ્રશ્ન છે. સત્સંગ કર્યા પછી આની ચર્ચા કરીશું.
मेरा ही आवाज नहीं आ रहा है किसना? વિપિનભાઈ કઈ તમારું ખોલો, માઇક ઓફ છે. રાજ્ય ની સુરત ની પણ એમને સમજ નથી. ઇશ્કની વાત તો છોડો. તો ક્યો પાવે એ નિસ્બત. જો તમને આની સુધ ન હોય તો રાજ્ય સાથેની નિસ્બત શું છે, એની સુધ ક્યાંથી આવે તમને? ઇલમની સુધ ન હોય, ઇશ્કની સુધ ન હોય, રાજ્યના સુરતની પણ સુધ ન હોય તો નિસ્બત તો એક બાજુ દૂર રહી, એ તો દૂરની વાત છે. તો ક્यों પાવે એ નિસ્બત પહેલે સુરત ન પાઈ હક, પહેલે સુરત ન પાઈ હક. ए गुंज बेद हक रूहन के हक दिल की भी और ए जाने हक निस्बती कुछ ना हुक्म बिना कीत. એ કોને સમજ પડે? તો એ ફક્ત મોમિનોને સમજ પડે. કેમ કે નિસ્બતી છે એટલા માટે. એ નિસ્બતી છે એટલા માટે મોમિનોને જ આની શુદ્ધ પડશે. જાકો હક એ જાને હક નિસ્બતી જાકો હક કદમ તલે ઠોર, કે જે ની પર આત્મ રાજીના ચરણોની અંદર બેઠેલી છે. કોને ખબર પડશે? અને પાછી એ સુધ ક્યારે પડશે સમજ? કે રાજ્યની મહેર હશે ત્યારે. જરૂરી નથી કે બધી જ બ્રહ્મ સૃષ્ટિઓ કે જેમનું અસલ તન રાજ્યના ચરણોની અંદર છે, છતાં પણ આ નિધ મળે. જરૂરી નથી. તમે દાવો કરો કે ભાઈ મને તો શુદ્ધ મળી નહીં. બીતક, સાકવર, રતનભાઈ ની આતમ, સાકવર, જો બંને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. એમના તન કયો છે? રાજ્યના ચરણોની અંદર છે, છતાં એમને આ શુદ્ધ પડી હતી અહીંયા આગળ. એટલે જરૂરી નથી એમ. એ ક્યારે આવે? તમારી રહેણીમાં આવો ત્યારે આવે. જ્યાં સુધી રહેણીમાં ના આવો, 5 નિયમ આવી ગયા જીગીબેન ના, જ્યાં સુધી રહેણીની અંદર ના આવો, અંકુરી તો છો જ તમે. પહેલામાં પહેલું અંકુરી. 4 નિયમો: શરાબ ન, કેફી પીણો ન પીઓ, માંસ મટન ન ખાવું જોઈએ, પર સ્ત્રી માત સમાન ગણવી જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, વાણી મંથન, તો આ જે નિયમો છે, આ નિયમો પર ચાલો તો કઈક રાજ્યની મહેર થાય ત્યારે. સાંભળજો, આ નિયમ પર ચાલો અને રાજ્યની મહેર થાય ત્યારે. હજુ એક નિયમ રહી ગયો, કયો? મેપણાનો. અને રાજ્યની મહેર થાય ત્યારે તો તમને કદાચ દર્શન થાય. ધણી દેવચંદ્રજીને કેટલી વાર દર્શન થયા? સ્વામી પ્રાણનાથજીને કેટલી વાર દર્શન થયા? રોજ દર્શન ન થાય. બધા કહે છે ને કે મને તો રોજ રાજ સામાજીના દર્શન થાય છે. એ આપણા બ્રહ્મ છે. जब देखो हक निस्बत तब एक हक निस्बत और हक का हुक्म कुछ ना हुक्म बिना कीत. जब देखो हक निस्बत, જ્યારે તમને તમારી નિસ્બતની સમજ પડે,
જ્યારે આપણને રાજ્યના નિસ્બતની સમજ પડે ત્યાર પછી શું કે છે બીજી ચોપાઈ એના કરતા સરસ કે છે, તબ એક હક નિસ્બત. અહીંયા એક પર ઘણો બધો ભાર આપેલો છે. એક હક નિસ્બત. જ્યારે તમને તમારી નિસ્બત રાજ્ય સાથેની સમજ પડે ત્યાર પછી એ નિસ્બત સિવાય બીજી કોઈ નિસ્બત, કોઈ સંબંધ નથી. એક હક નિસ્બત, બસ, બીજું કોઈ નથી. એમ બીજા બધા જ સંબંધો કેવા છે? એ બધા સંબંધોને લુપ્ત કરી દેવા જોઈએ. સરસ ઉદાહરણ છે. એવું નથી કે આ સંસારમાં એનું ઉદાહરણ નથી, આ સંસારમાં પણ એનું ઉદાહરણ છે. જ્યાં સુધી 20 વર્ષ સુધી દીકરી છે માતા પિતાના ઘરે રહે છે, પ્રેમથી લાડ પ્યારથી રહે છે, પણ જ્યારે એની નિસ્બતની સમજ પડે છે, એને વરાવે છે અને વરાયા પછી જો એના પતિની થઈને રહે, એ જ સંબંધ એને યાદ છે. બીજા બધા જ સંબંધને શું કરે છે? બીજા બધા સંબંધને શું કરે છે? અને જો બીજા બધા સંબંધ જો પાલતી હોય તો એમના જીવનની અંદર, પતિ પત્નીના જીવનની અંદર કોઈ દિવસ આનંદ ન આવે, એક દિલી ન આવે. અને બધા જ સંબંધ ભૂલી જાય અને એક જ સંબંધ યાદ રાખે કે મારો પતિ છે, બસ, હું બીજા કોઈનું ન સાંભળું. તો સંસારમાં બધાને અનુભવ થયેલો છે. આપણે આ બધાને આ સંસારની અંદર અનુભવ થયેલો છે. તો એ જ નિસ્બત કે છે કે નિસ્બતની તમને ખબર પડે તો તબ એક હક નિસ્બત રાખતા કેમ નથી આપણે? અને જો આ એક હક નિસ્બત રાખશો તો પછી રમાબેન કહેતા હતા ને કે એમના હુકમથી આ બધું છે, તો એ હુકમ પણ એમને બદલવો પડે, છૂટકો જ નથી. પણ આપણે તો આ સંસારની પણ નિસ્બતો રાખવી છે અને રાજ્ય સાથે પણ નિસ્બત રાખવી છે. કેવો મેર પડે? દૂધવો ને દહીંમાં બંનેમાં પગ રાખવો છે, હસવું ને લોટ ફાકવું બંને સાથે કામ કરવું છે. શક્ય નથી. કોતો હસો, કોતો લોટ ફાકો. तब एक हक निस्बत जब देखो हक निस्बत, जब देखो हक निस्बत. પહેલામાં પહેલું શું કહે છે? જબ દેખો હક નિસ્બત. દેખો મીન્સ તમને તમારી નિસ્બતની સમજ પડી કે તમારો આત્મનો ધણી છે, એટલે લખ્યું છે આગળ જબ દેખો હક નિસ્બત. તમને એની સુધ પડી તો પછી તબ એક હક નિસ્બત, પછી બીજી કોઈ નિસ્બત ન હોવી જોઈએ. और हक का हुक्म. અને જો તમે એક નિસ્બત, સાંભળજો હવે, અને જો તમે એક નિસ્બત જો પાડતા હો તો રાજ્યના દિલની અંદર શું ચાલી રહ્યું છે એની પણ તમને શુદ્ધ પડે. એક દિલી આવે, એક દિલી આવે વગર છૂટકો જ નથી. આવે ને આવે, અવશ્ય આવે. એટલે એ કહ્યું છે કે ઓર હક કા હુકમ. તો પછી એ રાજ્યનો હુકમ છે એ ફરે કે ન ફરે બેન? કુછના હુકમ બિના કિત. રાજ્યના હુકમ સિવાય બીજું કશું છે જ નહીં કહીએ તો તમે આપણે એમના દિલની અંદર ઘૂસી ગયા હઈએ, એક દિલી થઈ ગઈ હોય તો જો કોઈ હકે હુકમ કા ताई जो हुक्म करे बेशक, जो कोई हक के हुक्म का, ताई जो
ઇલમ કરે બેસક. સમજો શું કહેવા માંગે છે અહીંયા? આની સુધ આપણને ક્યારે પડે? તો બેસક ઇલમથી પડે. આની સુધ આપણને ક્યારે પડે? તો બેસક ઇલમથી પડે. તાએ જો ઇલમ કરે બેસક, એમાં કોઈ સંશય નથી. જો કોઈ હક કે હુકમ કા, હક કે હુકમ કા મીન્સ કે આ બધું ચાલી રહ્યું છે રાજ્યના હુકમથી ચાલી રહ્યું છે. આ જે થઈ રહ્યું છે રાજ્યના હુકમથી થઈ રહ્યું છે, એની સુધ તમને ક્યાંથી પડી? તો એની આપણને શુદ્ધ પડી કે બેસક ઇલમથી પડી. એમાં કોઈ સંશય નથી. એની શુદ્ધ આપણને ખુદાઈ ઇલમથી પડી. એની શુદ્ધ કરાવે છે કોણ? કોણ? રાજજી પોતે કરાવે છે. એ નીંદ આપે છે કોણ? રાજજી પોતે આપે છે. लेवे अपनी मेहर में. कौन लेवे अपनी मेहर में? રાજજી. તમારી રહેણી જોઈ, તમારી કરણી જોઈ અને રાજજી જો એમની મેહર એમની આપણી પર વરસે તો કદાચ કોક વાર આપણને રાજ્યના દર્શન થાય. लेवे अपनी मेहर में तो नेक दीदार कबू हक. नेक दीदार कबू हक. कबू मीन्स कोक वखत, कायम न થાય. જો કાયમ જેને રોજ દીદાર થતા હોય રાજ્યના, તો એને વંદન છે. આપણા વંદન છે. એ ભ્રમ છે. આપણને એનો ભ્રમ છે. બે ચોપાઈ સખત કહી ગઈ. બસ જીવનની અંદર જો બ્રહ્મ સૃષ્ટિ હોય, નિસ્બતી હોય, અંકુરી હોય, અને આ જે આ 3 ચોપાઈ છે, 3 ચોપાઈ બીજું કશું જ કરવાની જરૂર નથી. આ 3 ચોપાઈને તમે વળગી રહો તો તમારી પર આત્મ જાગૃત થઈ જશે. આ 3 ચોપાઈને વળગી રહો તો કઈ? તો બેસક ઇલમથી જો તમને તમારી, સાંભળજો શું કહે છે, બેસક ઇલમથી જો તમને તમારી નિસ્બતની ખબર પડી હોય, રાજ્ય સાથેના નિસ્બતની તમને સમજ પડી હોય, તો બસ ફક્ત એ જ નિસ્બત પાળો, બીજી બધી જ નિસ્બતોને દૂર કરો. આટલું જ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. કેટલું સરળ છે. આ જ નિસ્બત પાળો, બીજી બધી જ નિસ્બતોને દૂર કરો. અને રાજ્યની મહેર હશે તો રાજ્યની મહેર ક્યું ન હોય? પછી જો રાજ્યની એકલી જ તમે નિસ્બત પાડતા હો તો એમના દિલની અંદર ઘૂસી જવાના છો. અને એમના દિલની અંદર ઘૂસી ગયા તો એક દિલી થવાની છે. અને એક દિલી થાય તો પછી રાજ્યની મહેર તમારી પર આવે કે ના આવે? અવશ્ય આવે. અને એ મહેર આવે તો રાજ્યના દીદાર થાય કે ન થાય? જુઓ, અને જ્યારે તમને રાજ્યના દીદાર થાય, સાંભળજો હવે આગળ, અને જો તમને રાજ્યના દીદાર થાય અને એ સ્વરૂપ તમારા દિલને ચૂભે, એ સ્વરૂપ છે જે દીદાર થયા છે, એ સ્વરૂપ આપણા દિલને ચૂભે તો વિરહ થવાનો છે. અને વિરહ થશે તો પ્રેમ આવશે, ઈશ્ક આવશે.
પણ એ આવતો નથી, એની પાછળનું કારણ છે આ વજૂદ નથી મીટતું એટલા માટે. તો આપણે અને રાજ્ય વચ્ચેનો જે પડદો છે, એ પડદો પણ કયો છે? આ વજૂદનો પડદો છે. પણ જ્યારે તમે રાજ્યમય થશો, પણ આપણે જ્યારે રાજ્યમય થશે ત્યારે આ વજૂદનું પણ તમને ભાન નહીં રહે. એટલે એની ચિંતા ન કરશો. જ્યારે તમે રાજ્યમય બનશો ત્યારે આ વજૂદનું પણ ભાન નહીં રહે. આને તો એકવાર બારવાનું છે, બારવાનું છે અને બારવાનું છે. એટલે આની ટીપટાપની અંદર સમય ન બગાડો, નહીં તો પછી પેલું છે 4 દિવસની ચાંદની ને પછી અંધેરી રાત. આજ છે તો એ 4 દિવસની ચાંદની છે. ચાંદની અંદર 4 દિવસની જે ચાંદની છે એની અંદર જે ચાંદની મેળવવાની છે એને મેળવી લો, નહીં તો પછી અંધેરી રાત જ છે. પણ કબૂ દીદાર ના નિસ્બત કા ના કાહું કો એ ન્યામત, પણ કબૂ દીદાર ના નિસ્બત કા ના કાહું કો એ ન્યામત. નથી દીદાર થતા કે નથી તમને નિસ્બતની પણ સુધ. એ જુબા ઇન નિસ્બત કી કહા કરસી સિફત. આપણે ઈશ્ક જોયો. સમજો કેમ અહીંયા સમજાવું છું આ તમને. આપણે ઈશ્ક જોયો, રાજ્યનો ઈશ્ક જોયો, 5મો સાગર જોયો, 6ઠ્ઠો સાગર જોયો, 1લો સાગર જોયો, 2જો સાગર જોયો, 3જો સાગર જોયો, 4થો જોયો, 5મો જોયો, 6ઠ્ઠો જોયો. એકે એક સાગર જોયા, એકે એક સાગર આપણે સમજ્યા. પણ કોઈ પણ સાગરમાં રાજ્યના દીદારની વાત નથી થઈ. અહીંયા બેઠા બેઠા રાજ્યના દીદારની વાત નથી કરી. રાજ્યનો શિંગાર પણ કર્યો, પણ દીદાર તો ક્યાં અહીંયા નિસ્બતમાં બતાવે છે કે દીદાર કોને થાય? તો નિસ્બતીની થાય. દીદાર કોને થાય? નિસ્બતીને થાય. અંકુરી જે હોય એને થાય. પણ એ કેવી અંકુરી હોવી જોઈએ પાછી? તો એ નિસ્બતની સૂઝ પડ્યા પછી એ નિસ્બતને જ વળગી રહે અને બીજી બધી જ નિસ્બતો છોડે ત્યારે થાય. બહુ સરળ છે સમજવા માટે. એ જો સ્વરૂપ નિસ્બત કે કાહુ ન દેવે દિખાઈ, એ જો સ્વરૂપ નિસ્બત કે કાહુ ન દેવે દિખાઈ, બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રખે छिपाई. નિસ્બત આપે છે ખરા અને छिपाઈને રાખે છે પણ ખરા. તો શું છુપાઈને રાખે છે? ચોપાઈ ઘણું બધું કે જે છે આમાં, આમ સરળ ચોપાઈ છે. રાજ્ય આપણને દેખાતા નથી, રાજ્ય આપણને દેખાતા નથી, પણ એમની નિસ્બત આપણને દેખાય છે. આ કેવું પાછું? આપણને રાજ્ય દેખાતા નથી પણ એમની નિસ્બત આપણને દેખાય છે. કેવી રીતે? તો નિસ્બતના કારણે આ બ્રહ્માંડની રચના કરી, નિસ્બતના કારણે બસરી મલકીને હકી સુરત આવી, નિસ્બતના કારણે બેસક ઇલમ આવ્યો, નિસ્બતના કારણે શ્યામા મહારાણીજી આવ્યા. અને આ બધાની સુધ આપણને ક્યારે મળી? કે બેસક ઇલમથી પડી. આ બધાની સુધ આપણને બેસક ઇલમથી.
જો પારાયણ વાંચ્યું હોય એને શુદ્ધ ન પડે. આની અંદર પારાયણ જેણે વાંચ્યું હોય એને શુદ્ધ ન પડે, પણ એને મંથન કર્યું હોય એને શુદ્ધ પડે. અંદર ડૂબકી મારી હોય એને શુદ્ધ પડે. જેમણે જોયું હોય એમને શુદ્ધ ન પડે. જેણે સમજ્યું હોય એને શુદ્ધ પડે. આ ઘણા શબ્દો મહત્વના શબ્દો છે. જોયું અને સમજવું. જેણે જોયું હોય એને શુદ્ધ ન પડે. જેણે સમજ્યું હોય અને જોયું હોય એને શુદ્ધ પડે. नमूना इन निस्बत का कोई नाही इन समान, जो नमूना दूसरा दिया न जाए सुभान. આની બીજી હું શું ઉપમા આપું એમ? આનો બીજો નમૂનો કેવી રીતે હું આપું? તો આપ તમને સમજાવવા માટે, આપણને સમજવા માટે ફક્ત એક સંસારનો નમૂનાનું ઉદાહરણ આપ્યું કે તમારી નિસ્બત માતા પિતા સાથે હોય છે 20 વર્ષ સુધી, પણ જ્યારે તમારા અસલ નિસ્બતની સમજ પડે છે, શુદ્ધ પડે છે અને તમને વરાવે છે, ત્યારે બીજી બધી જ નિસ્બત, બીજા બધા જ સંબંધો ગૌણ કરતો છે. નિસ્બત મીન્સ તમારા સંબંધો છે, માતા પિતા સાથેનો સંબંધ છે, આ છે, તે છે. તમારા એક પતિનો સંબંધ જ તમે સાચવો છો, બીજા સંબંધો સાચવતા નથી. હા, બધા સંબંધ રાખો છો ખરા, તમે નથી રાખતા એવું નહીં, એવું પણ ના કહેવાય કે નથી રાખતા, પણ જ્યારે પતિનો સંબંધ આવે, પતિના સંબંધ આડે જ્યારે આવે ત્યારે બધા જ સંબંધ તમે કાપી કાઢો છો. એમ પતિના આડે જે બધા સંબંધ આવે છે, કેમ કે આ બીજા બધા સંબંધો છે એ તમારા પતિને મળવા નથી દેતા, એટલે એને આડે આ બધા સંબંધો આવેલા છે. સંસારમાં શું કરો છો કે પતિને આડે જે સંબંધ આવે છે એ બધા જ સંબંધ તમે કાપી દો. ભાઈ, કાલથી હું તાર ઘરે નહીં આવું, ચિંતા ના કરીશ, પણ મારા ધણી વિશે આવું તું ના બોલીશ. તારે આપવું હોય તો મને આપ, ના આપવું હોય તો ના આપીશ, પણ મારા ધણી વિશે આવું ના બોલીશ. કે છે ને, છોકરીઓ આવું બધું કે છે. તું કહેતી હું નહીં આવું તારા ઘરે, પણ મારો ધણી પેલો. આપણે બધાએ જ કહેલું છે, આ ઓછા વધતા અંશે બધા જ બોલેલા છે. જ્યારે રાજ્યની વાત આવે છે ત્યારે એ તમારો આત્મનો ધણી છે, ત્યારે આ સંબંધ છે, સંસારના સંબંધ છે, એક ક્ષણિક માટેના સંબંધ છે. 100 વર્ષ માટે હશે મિનિમમ, કદાચ મેક્સિમમ 100 વર્ષ જીવન જીવો તો 100 વર્ષ સાથેના સંબંધ હશે, પણ 100 વર્ષની અંદર એ રહ્યા તો હાચા ને કર 100 વર્ષ પહેલા ઉકલી ગયા તો કોની સાથે સંબંધ રાખશો? જ્યારે પેલો સંબંધ તો અખંડ છે કે એનો કોઈ દિવસ નાશ નથી થવાનો. જો સંસારના સંબંધ માટે તમે આ બધું કરતા હો તો જે અખંડ સંબંધ છે એના માટે આ કેમ કરવા તૈયાર નથી? કદાચ તમને સંસારનો જે સંબંધ છે એ મૂકીને જતો રહેશે, પણ તમારો આત્મનો ધણી મૂકીને જશે ક્યારે કહીએ? આની પણ આપણને શુદ્ધ છે, છતાં પણ આપણે કેમ નથી કરતા? આના સંબંધ રાખશો, સંસારના સંબંધ રાખશો તો ક્ષણિક માટેના છે, 100 વર્ષ માટેના છે, પછી જન્મ મરણના ચક્કરમાં ચાલુ. આત્મના સંબંધ સાથે રાખશો તો તમને આનંદ પણ આવશે અને અહીંયાથી રાજ્યના ચરણોની અંદર જાગૃત પણ થશો. તફાવત જુઓ, ફાયદા પણ જુઓ. તમે એવું નથી અહીંયા બેઠા છે તો ફાયદા પણ તમે જુઓ. અહીંના ફાયદા પણ જુઓ. તમે અહીંના ફાયદા પણ તમે જુઓ કેવા છે. એટલે હું શું આપું નમૂનો? ક્યો દૂજે નમૂના ઇનકા, ક્યો દૂજે નમૂના ઇનકા? બીજો કયો નમૂનો આપું એમ? કયું ઉદાહરણ આપું
રાજ્યનું ઉદાહરણ બીજું ક્યાંથી લાવું? બીજા ધણી ક્યાંથી લાવું? क्यों दीजिए नमूना इनका जो कही हकी जात, कही हकी जात निस्बत इश्क इलम जो बिरख फल फूल पात। જેમ વનસ્પતિની અંદર વનસ્પતિનો છોડ જો ઉગતો હોય અને ઉગે તો એની અંદર ફળ અને ફૂલ છે કેવા ખીલે છે, એ જ રીતે આ સંબંધ આપણો ખીલેલો છે રાજ્ય શામાજી ને રૂહોનો। सब लगे हैं निस्बत को इश्क इलम हुक्म, सब लगे हैं। હવે કોણ કોણ લાગ્યું છે નિસ્બત ની અંદર? सब लगे हैं निस्बत को, निस्बत को कौन कौन लाग्યું છે જુઓ। इश्क इलम हुक्म ना तो कैसे इन जाहिर होया हम तुम इसका इलम। तो આની પાછળ નિસ્બત પાછળ કોણ કોણ લાગ્યું છે સમજવા પ્રયત્ન કરો। તો નિસ્બત પાછળ इश्क इलम हुकम અને જોશ, આખું રાજ્યનું દિલ લાગી ગયું છે, રાજ્યનું દિલ લાગી ગયું છે। ગઈકાલનું ઉદાહરણ હતું આપેલું હતું, નિસ્બતના કારણે ફાધરને બચાવવા માટે તમે કશી જ પરવા નથી કરતા, ગમે એટલો ખર્ચો કરો છો, પોતે પાયમાલ થઈ જાઓ છો ફાધરને બચાવવા માટે। એમ રાજ્ય રૂહોને જગાડવા માટે કશી જ ચિંતા નથી કરતા કે દુનિયાનું જે થવું હોય થાય, દુનિયાને જે જાણવું હોય જાણે। આખું પરમધામ અહીંયા ઉતારી દીધું કે જેની સુધ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને પણ નથી। આ બ્રહ્માંડમાં કોઈને કશી સુધ નથી, એ બધું જ લાવી દીધું, આખું પરમધામ લાવી દીધું અહીંયા આગળ। નિસ્બતના કારણે। અને જો સંસારની અંદર પણ તમે આ બધા જ કરે છે નિસ્બતના કારણે, તમને સમજ પડી કે તમારો આ બાળક છે તો બાળકને સુધારવા માટે તમે શું શું કરી ચૂકો છો, કેટલા કેટલા ત્યાગ કરો છો તમે જુઓ। આખું દિલ ખોલીને મૂકી દો છો બાળક સાથે, કેમ કે સીધા રસ્તા પર આવે। એમ રાજ્યે પોતાનું દિલ ખોલીને અહીંયા મૂકી દીધું છે, કેમ કે મારી રૂહ જાગે અને મારા ચરણોમાં આવે। શા માટે? નિસ્બત છે એટલા માટે। જો નિસ્બત ન હોત તો એનું બીજું એક સરસ ઉદાહરણ છે, સરસમાં સરસ ઉદાહરણ, એમાંથી તમને વધારે સમજ પડશે। તમારી પાસે સમય નથી, સાંભળજો, તમારે બહાર જવું છે, તમારી પાસે સમય નથી, તમારી પાસે બહાર જવું પડે એવું જ છે, ના છૂટક્યો અને બહાર જવું પડે એવું જ છે। 9 વાગે બસ આવવાની છે, ઘરે મોડું થઈ ગયું છે, ઘરે જતો 8:45 ઘરેથી નીકળો છો, 15 મિનિટ છે ફક્ત તમારી પાસે સમય, જલ્દી જલ્દી તૈયાર થઈને તમે બસ સ્ટેન્ડે જાઓ છો। કોઈ પણ વાત કરવા માંગે તો પણ કોઈની તમે વાત સાંભળતા નથી, ભાઈ મારે મોડું થાય છે, હું ચાલી, બસ જતી રહે એટલા માટે। રસ્તાની અંદર ગમે તે મળે તો ભાઈ મારે ત્યાં મોડું થાય છે, હું જઉં છું, કહો કે ન કહો તમે, કોઈનું સાંભળતા નથી, કેમ કે તમારી બસ જતી રહે, તમારું કામ બધું રોકાઈ જાય એટલા માટે। પણ હવે જ આ રસ્તાની અંદર જતા જતા તમારા ગામની અંદર જ તમારા બાળકનો કોઈની સાથે ઝઘડો થતો હોય તો એ બસે જતી રહે અને જે થવું હોય જે જવું હોય જાય।
તમે ત્યાં ઉભા રહી અને પાછા અંદર પડો. તમે ઉભા રહીને ત્યાં પડો. કેમ? કે તમારી નિસ્બત છે એટલા માટે તમે ત્યાં ઉભા રહ્યા છો. અને જો બીજો ઝઘડો, ભાઈ આ તો રોજ ઝઘડતા હોય છે, એટલે મારે મોડું થાય છે, હું કેવું પીરો. તમારો છોકરો ન હોય તો તમે તાજે ચાલતા થાવ કે ભાઈ આ તો રોજના ઝઘડા છે અહીંયા આગળ, બીજું આવડે શું નવરાને. આવું મને સમજાવીને ચાલો તમે. અને એ ઝઘડાની અંદર પોતાનો જ બાળક હોય તો જો નિસ્બત, આ નિસ્બત સમજાવું છું. એમ રાજ્યની નિસ્બત આપણી સાથે છે એટલા માટે આખું પરમધામ અહીંયા આવેલું છે. રાજ્યની નિસ્બત પરમધામ તો લાવતા તો અહીંયા લાવ્યા, પણ બધાને અહીંયા ભેગા પણ રાજ્ય કરે છે. બધાને ભેગા પણ રાજ્ય કરે છે અને પણ જાતે જ પણ આ બધું કેવડાવે છે. રાજ્ય પોતે જ આ બધું કરાવે છે, આપણે કશું નથી કરતા. કે હવે તું જાગ, ખાંગડું ક્યાં સુધી બેસી રહીશ તું? ખાંગડું જે તુવેરનો દાણો ચડતો ના હોય એને કે છે ખોંગડું, કે ખોંગડું જે કે કહેતા હોય તે. હવે ક્યાં સુધી તું? હવે તો તું ગલ. એ સંબંધ નિસ્બત વાસ્તે, અને આ બધું શાના માટે થાય છે? નિસ્બત વાસ્તે. એ સંબંધ નિસ્બત વાસ્તે બ્રહ્માંડ સર્જન કર્યું. કેમ? નિસ્બત વાસ્તે રૂહોએ માંગ્યું હતું કે મારે આ જોવું છે, તો તમારા માટે આ પણ તૈયાર કર્યું. નિસ્બત વાસ્તે પરમધામની અંદર તમે જુઓ, રાજ્ય અનેક રૂપ ધારણ કરે છે રૂહોને આનંદ કરવા માટે. શા માટે? નિસ્બત છે એટલા માટે. એ સંબંધ નિસ્બત વાસ્તે જો કુછ શબ્દ ઉઠતા, એ જો નજરો દેખતા, આજો કાનો સુનત. જે કઈ તમે જુઓ છો, જે કઈ કાનો સાંભળો છો, આ બધું નિસ્બત વાસ્તે છે તમારે. જે કંઈક આપણે કરીએ છીએ, એ નિસ્બત વાસ્તે છે. જાહેરી રૂપથી તમે ગણો કે અંતરની બાહ્ય રૂપથી અને અંદરના રૂપથી તમે ગણો, જે કંઈક કરીએ છીએ એ નિસ્બત વાસ્તે કરીએ છીએ. જાહેર રૂપથી ગણે તમે તો સંસારની અંદર જે તમે કંઈક કરો છો, શા માટે? તમારા બાળકો માટે કરો છો, બીજા કોઈ માટે નથી કરતા. એ પણ નિસ્બત છે જાહેરી રૂપે. અંદર જે તે કરી રહ્યા છો, આપણે જે આ બધું અત્યારે કરી રહ્યા છે, નિસ્બત વાસ્તે કરી રહ્યા છે. કે ભાઈ મારી નિસ્બત અહીંયા નથી, મારી નિસ્બત છે પરમધામની અંદર છે, તો હું રાજ્યના ચરણોમાં કેવી રીતે જાગૃત થઉં, એના માટે આ બધું કરી રહ્યા છે નિસ્બત વાસ્તે. તમે બાતુની જુઓ અને જાહેરી જુઓ, બંને જુઓ. अब कहा कहूं निस्बत की दिया न नमूना जाता, और शब्द ना इन ऊपर अब कहा कहूं मुख बात. હવે શું કહું આની ઉપર? હવે આની ઉપર હું શું કહું, શું વાત કરું? એટલે નિસ્બતનો સાગર એ મહત્વનો સાગર છે. सिपत अलेखे निस्बत, जो सिपत अलेखे हकस, सिपक अलेखे निस्बत, जो सिपत अलेखे हक. જે કંઈક આપણને મળી રહેલું છે, જે કંઈક આપણને મળે છે અને જે કંઈક મળશે, એ જ બધું આપણને નિસ્બતે મળશે. આ કંઈક બધું મળશે, આપણે નિસ્બતે મળશે.
जो सिपत अले के हक, बस बीजू कशु ने आम तो शू आने शू कहूं हवे शू वर्णन करूं शू समझावू आम निस्बत विશે શું સમજાવું નિસ્બત વિશે સમજવા જઈએ શક્ય નથી તમે સમજી શકો માતાનો પ્યાર જો પુત્ર સાથે નિસ્બત હોય તો કેવો છે ભલે પુત્રની નિસ્બત માતા સાથે ન હોય ન બોલતો હોય પણ માતા રાજ્યની તો વાત તો એક બાજુ રાખો આ સંસ્થાની અંદર ચાલી રહ્યો છે એ પણ તમે જુઓ નિસ્બત કેવી છે તો અખંડ જો સપનાના બ્રહ્માંડની અંદર જો આ નિસ્બત પાડતા હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે તો આપણી નિસ્બત કેવી હોવી જોઈએ એ દરિયા નિસ્બત કાય આકી લહેર અખંડ અપાર આ લહેર ક્ષણિક માટેની આ નથી લહેર અખંડ અપાર કેમ કહ્યું છે કેમ કે આપણે પરમધામના રહેવાસી છે આપણું અસલ તન રાજ્યના ચરણોની અંદર છે એક પરમધામ એકલું જ અખંડ છે આ બીજું બધું જ નાશવંત છે તો કોઈને સંશય થશે પાછો કે યોગમાનું બ્રહ્માંડ અખંડ નથી એ અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે એ અખંડ કેમ ન હોય ये बात बड़ी हक निस्बत सो झूठे खेल में ना है झूठे खेल में ना है ये बात होत बकामी ने हक खिलवत के माहे आ झूठा संसार ની અંદર શું વાત કરીએ મને જો પરમધામ ની અંદર હોત તો ખિલવત ખાના ની અંદર હોત તો એની સમજ પડત તમને અષ્ટપહર 64 ઘડી ફક્ત રાજી પરમધામની અંદર એ જ વિચારે છે કે હું શું કરું તો મારી રૂહો આનંદમાં રહે એક જ લગન છે એમને અને એની ને એની અંદર તમે આ ખેલ માગી લીધો છે હવે આ ખેલ માગી લીધો છે તો ભોગવો રાજ્ય તો ના પડે કે ના જશો ના જશો ના જશો પણ આપણે માનનારા નતા એટલે રાજ્ય કહ્યું કે કઈ વાંધો નહીં ભાઈ તમે હટ કરી છે તો મારે તમને આપવો પડશે તો આપ્યો અને એના માટે પણ એ લઈને આ બધું આવ્યા જો ખેલ મેં ખબર ના હોકી તો નિસ્બત ખબર ક્યાં હોય જો ખેલની અંદર જો તમને ખબર ન પડે કે આ બધો ખેલ કોણે બનાવ્યો છે શા માટે બનાવ્યો છે કોના માટે બનાવ્યો છે હોકી જો ખેલ મેં ખબર ના હોકી હોકી મીન્સ કે આ બધું જ રાજ્ય કરેલું છે જો એની સમજ તમને ન હોય તો નિસ્બત ખબર ક્યાં હોય જો આ તમને શુદ્ધ ન પડે તો તમારા નિસ્બતની તમને શુદ્ધ નહીં પડે એમ તમારા માટે રાજ્ય બધું કરી રહ્યા છે જો એની શુદ્ધ તમને ન પડે તો તમારા નિસ્બતની શુદ્ધ ન પડે સરળ વાત છે કેમ કે ભાઈ આ બધું કરું છું હું કરું છું તો તમારો અહંકાર વચમાં આવે છે તમારું મેં પણ આપણી આવડત પણ વચમાં આવે છે પણ બહાર ગયા હોય ત્યારે ખબર પડે કે ના ભાઈ તમારી વગર અમે કશું નથી શૂન્ય છે જેમ એકડા વગરના મીણા બધા જ કશાની કિંમત નથી હોતી એમ જે એકડાની જે કિંમત છે એ કિંમત રાજ્યની છે આપણે બધા જ મીણા છે એકડો છે તો મીણા છે મીણાની અંદર હસ્તી નથી એ बात सुने जो खेल में
बड़ा अचरज होए तीन जो आगे रह्યું सॉरी जो खेल में खबर ना हकी तो निस्बत खबर क्यों होया हक आशिक निस्बत हक आशिक निस्बत मासूक वाहिदत में ना दोई हक आशिक નિસ્બત માસુક અહીંયા નિસ્બતને માસુક કેમ કહી છે પ્રશ્ન સત્સંગ પતે પછી જવાબ આપજો આનો કે નિસ્બતને માસુક કેમ કહી છે અને હકને આશિક કેમ કહ્યા છે એની ચર્ચા હમણાં નથી કરતો પછી કરીશું પહેલા બધા વિચારો આના વિશે વાહિદત में ना दोई આને પાછું કહે છે કે વાહિદત ની અંદર આ બંને દો જુદા જુદા નથી બંને એક જ છે એ પણ કહે છે તો કેમ એ વાત સુને જો ખેલ में बड़ा अचरज होवे तीन અને આ તમે જ્યારે વાત સાંભળો કઈ વાત કે રાજ્ય આશિક છે અને નિસ્બત માસુક છે અને એ પણ વાહિદતની અંદર બે નથી એક જ છે આ તમે જ્યારે અહીંયા સાંભળો ત્યારે તમને નવીની વાત લાગે અચરજ કિન પાઈ ન તરફ હકી એ જો હક માસુક વતન तीन सूरत मोहम्मद की गुज हक्का जाने सोही तीन सूरत मोहम्मद ની કઈ છે અને આ ગુજ કોણ જાણે એ જાણે બસરી મલકીને હકી सूरत हक जाने या निस्बती આ ત્રણ હકી ત્રણ सूरत જાણે या निस्बती જાણે એના સિવાય કોઈને શુદ્ધ પડે નહીં તો એ થયું કોણ રાજજી શામાજી ને રૂહો સિવાય બીજું કોઈ જાણે ખરું અને અક્ષર બ્રહ્મ રાજજી શામાજી રૂહો અને અક્ષર બ્રહ્મ આના સિવાય બીજા કોઈને શુદ્ધ પડે ખરી બસરી મલકીને હકી સ્વરૂપ સચ્ચિદાનંદ સત ચિત અને આનંદ સ્વરૂપ છે બસરી મલકીને હકી સ્વરૂપ કોઈ નથી એ ફક્ત સત આનંદ અને ચિદગન સ્વરૂપ છે ત્રણેયને મળી જાય તો શું થાય સચ્ચિદાનંદ થાય એટલે સચ્ચિદાનંદ અને રૂહો સિવાય અને કોઈની શુદ્ધ ન પડે બીજા કોઈને શુદ્ધ ન પડે हक जाने या निस्बती और कोई जाने जो दूसरा होय बीजू होय दूसरू बीजे कोई होय तो जाने ने परमधाम ની અંદર આના સિવાય બીજું કોઈ હોય તો જાણે ને વાહિદત की એ पहचान एक दिलની આ पहचान છે वाहिदत की ए पहचान अर्श दिल कह्या मोमीन અને એટલા માટે જ મોમીનોના દિલને અર્શ કરીને રાજ્ય બેઠેલા છે અર્શ કહ્યું આટલા માટે કહેલું છે માસુક કહ્યા મોહમ્મદ કો જો અર્શ મે યાકે તન અને અહીંયા પાછું બદલે છે પહેલી ચોપાઈની અંદર શું કહે છે કે રાજ્ય આશિક છે हक आशिक निस्बत मासुक અહીંયા શું કહે છે માસુક કહ્યા મોહમ્મદ को जो अर्श में याके तन અહીંયા મોહમ્મદ કોને કહ્યું છે શ્યામા મહારાણીજીને કહ્યું છે मासुक कहया मोहम्मद को जो अर्श में याके तन श्री महामती कहे ये मोमिनो ए निस्बत इश्क सागर लाओ प्याले हक हुक्मे पियो फूल भर भर आ निस्बत इश्क नो सागर छे हवे શું કહે છે લાઓ પ્યાલે હક હુકમે અને આ પ્યાલા તમે પીઓ
ક્યારે પીઓ? હક હુકમે કહ્યું છે, રાજ્યની મહેરથી. હુકમ શું છે આગળ? રાજ્યની દિલની ઈચ્છાથી તમે પીઓ. તો રાજ્યની દિલની ઈચ્છા ના હોય તો આપણે પીવાય આ ઈશ્ક? પીઓ ફૂલ ભરભર. પીઓ ફૂલ ભરભર મીન્સ આનંદ આનંદ, બસ માણ્યા કરો. આ ચોપાઈ ફરી એનું વર્ણન કરીએ છીએ પ્રશ્નની અંદર, એટલે આનંદ આવશે વધારે. આ ચોપાઈ દોડાવીએ પેલા. શ્રી મહામતી કહે મોમીનો એ નિસ્બત ઇશ્ક સાગર, લ્યો પ્યાલે હક હુકમે, પીઓ ફૂલ ભર ભર, પીઓ ફૂલ ભર ભર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. હવે અહીં આગળ બેન તમારે રેકોર્ડિંગ બંધ કરવું હોય તો કરજો. હવે અહીં આગળ થોડી 2-3 પ્રશ્નો છે એની વાત કરીએ.